તો આપણે મેથ્સ એટલે કે ગણિતના લેક્ચર્સ સમજી રહ્યા હતા. એમાં આપણે પર્સન્ટેજ ટકાવારીનો આછો પાતળો ખ્યાલ મેળવેલો હતો અને એના આધારે ઘણા બધા દાખલા ગણેલા હતા. આની પહેલાં આપણે મિલ્ક એન્ડ વોટર, દૂધ અને પાણીની ભેળસેળ, એના રેશિયો, એના ગુણોત્તરના દાખલા પણ જોયા હતા. આજના લેક્ચરની અંદર આપણે આવક, ખર્ચ અને બચત આની સંબંધિત દાખલા જે છે એ જોઈશું. તો આ બધી વસ્તુ સમજતા પહેલાં તમે 3 વસ્તુ સમજો. એક તો આવે આવક, આવક એટલે કે ઇન્કમ. બીજું આવે ખર્ચ, જે આવક આવતી હોય, મહિને જે પગાર આવતો હોય એમાંથી આપણે કંઈક ખર્ચ કરીએ, જેને કહેવાય એક્સપેન્ડિચર એટલે કે એક્સપેન્સ, એક્સપેન્ડિચર અથવા એક્સપેન્સ. જેટલી આવક આવતી હોય એમાંથી ખર્ચ કરી નાખવી અને બાકી જે પૈસા બચે એને કહેવાય બચત એટલે કે સેવિંગ, એસ. તો ટોટલ 3 વસ્તુ હોય. એક તો આવક હોય, એક તો ખર્ચ હોય અને એક તો બચત હોય. આવક એટલે ઇન્કમ, ખર્ચ એટલે એક્સપેન્ડિચર અથવા એક્સપેન્સ અને બચત એટલે સેવિંગ. જેટલી આવક હોય એમાંથી ખર્ચ બાદ કરી નાખો એટલે બચત મળે. આ તો ઓબ્વિયસ, સિમ્પલ, સાદું અને સરળ છે. જો કે ભાઈ એવું ન કહેવાય કે અત્યારે તો હવે અમે કે અમારો બધો પગાર તો કે હપ્તામાં જ જાય છે, બચત તો કંઈ વધતી જ નથી. બધું ખાલી અમે તો જન્મ જ કે હપ્તા લેવા માટે લીધેલો છે. ઈએમઆઈ નકર હપ્તા જ ભરભર કરીએ છીએ. તો એને ધ્યાને લેવાનું નથી. આપણે ખાલી સાદું યાદ રાખવાનું કે આવક, પગાર આવ્યો, આવક થઈ ગઈ, એમાંથી ખર્ચો બાદ કરી નાખો. ખર્ચો કેવો હોઈ શકે? તો કે ગ્રોસરીનો, કરિયાણાનો, રાશનનો, પેટ્રોલનો, જીવન જરૂરિયાતનો, એ બધો બાદ કરી નાખો અને પાછળ જે પૈસા બચે એને શું કહીએ? એને આપણે બચત કહીએ. તો એકદમ સાદું, સરળ, સિમ્પલ સૂત્ર બની જાય કે આવકમાંથી ખર્ચો બાદ કરી નાખો એટલે બચત બને. આ જ વસ્તુનો આપણે ઉપયોગ કરવાનો. ચલો, તો કે એક વ્યક્તિની આવક જે છે, એક વ્યક્તિ એની આવકનો 22.29% ખર્ચો કરે છે અને તે મહિને 6300 રૂપિયા બચાવે છે. તો તેનો પ્રતિમાસ વાર્ષિક ખર્ચો કેટલો હશે? ખર્ચો ગોતવાનો છે, બરાબર. એના આવકનો આટલા ટકા ખર્ચ કરે છે અને આટલા બચાવે છે, તો શું હશે આપણે જોઈએ. પહેલાં જ આપણે ટકાને ટાર્ગેટ કરવાના. 22.29%. તો 22.29% એનો તમે હિસાબ કરો ને તો 2/9 આવશે. કેટલા આવશે? 2/9 આવશે. તો કેમ કે હું ન માનું તો આપણે જોઈ લઈએ. તો 22 × 9 કરવા પડે, +2 કરવા પડે. 22 × 9 અને +2 અને જે જવાબ આવે એના છેદમાં 9. તો 22 × 9 કેટલા થાય? તો 22 × 9 આપણે કરીએ, બરાબર. તો 9 દુ 18, વધી 1, 9 દુ 18 ને 1 19, 198 થાય. અને એમાં વચ્ચે +2 કરીએ એટલે થાય 200. 200ના છેદમાં કેટલા થાય? તો કે 200ના છેદમાં 9 અને આ ટકાની નિશાની કાઢવા માટે બીજા છેદમાં 100, બરાબર. તો આ 100 દુ શું થઈ જાય? 200. તો આવી ગયું 2/9. તો મેં તો તમને પહેલાં જ કીધું હતું કે 2/9. તો એ શું થઈ ગયું? આપણને મળી ગયું કે 2/9. આપણે શું કરીએ છીએ તો કે હંમેશા ટકાવારીને ફ્રેક્શનમાં ફેરવી દઈએ છીએ. પર્સન્ટેજને ફ્રેક્શનમાં લઈ જવાના અથવા તો ટકાવારીને અપૂર્ણાંકમાં લઈ જવાના. તો આપણે ટકાવારીને અપૂર્ણાંકમાં લઈ આવ્યા. ટકાવારીને અપૂર્ણાંકમાં લઈ ગયા પછી આપણે શું કરીએ છીએ તો કે ટકાવારીને અપૂર્ણાંકમાં લઈ ગયા પછી અંશ અને છેદ હોય તો એમાં જે છેદની રકમ હોય એને આપણે ફોકસ કરીએ છીએ, એને આપણે ટાર્ગેટ કરીએ છીએ. છેદની રકમ જે છે એને આપણે ધારી લઈશું. શું ધારશું? તો કે અહીંયા આપણને મળ્યું 2/9. આ 2/9. તો 9ને આપણે ધારી લઈશું. શું ધારશું? તો કે રકમના આધારે આપણે જોઈશું. એક વ્યક્તિ તેની આવકનો 22.29% ખર્ચ કરે છે. આવકનો એટલે જેના ટકા કીધા હોય એ ધારશું. તો આપણે 9ને શું ધારવું પડે? આવક ધારવી પડે કે આવક કેટલી છે? આવક 9 છે. આવક કેટલી છે? 9. આવક 9 છે. હવે 9 આવક 9 થઈ ગઈ. એના 22.29% ખર્ચ કરે છે. તો હવે 9 એટલે કે આ નીચેની રકમ છેદ 9ના 22.29% કેટલા થાય? તો 9ના 22.29% થાય 2. કારણ કે આપણે જોયેલું છે કે 9 એટલે કે છેદના આટલા ટકા કાઢીએ 22.29%. તો એનો જવાબ શું આવે? એટલા ટકા શું આવે? તો એટલા ટકા હંમેશા અંશ આવે. એટલા ટકા હંમેશા શું આવે? અંશ આવે. તો અહીંયા આપણે જોઈએ કે આવકના આટલા ટકા કાઢવાના છે. તો આ આવક આપણે 22.29% જવાબ શું આવ્યો? તો કે 2/9. તો આપણે આવક ધારવી પડે. આવક કેટલી થઈ જશે? તો કે આવક થઈ જશે 9. આવક 9. તો આવક નહીં 9 થઈ ગઈ અને એનો આટલા ટકા ખર્ચ કરે છે. તો ખર્ચ કેટલો થઈ જશે? તો ઓબ્વિયસ છે કે ખર્ચ કેટલો થઈ જશે? તો કે ખર્ચ ઉપરનો 2 રહ્યો એ થઈ જશે ને, 2 રહ્યો એ ખર્ચ થઈ જશે, 2 રૂપિયા ખર્ચ થઈ જશે. તો હવે આપણને આવક અને ખર્ચ મળી ગઈ. આવક 9, ખર્ચ 2, તો બચત મળી જાય ને. 9 - 2 = 7. તો હવે આપણને ખબર પડી ગઈ કે બચત આવક 9 હતી, એમાંથી 2 રૂપિયા ખર્ચ કર્યો તો બચત કેટલી થઈ ગઈ? 7 થઈ ગઈ. પણ રકમ અનુસાર
આપણે જે આપણું સ્મોલ વર્લ્ડ, આપણી જે નાની દુનિયા બની, હસતી ખેલતી દુનિયા બની, એમાં 9 આવક હતી, 2 ખર્ચ હતો અને 7 બચત હતી. પણ રકમ અનુસાર એવું નથી. રકમ અનુસાર તો બચત છે 6300 રૂપિયા, 6300. તો 7ની સરખામણીમાં આપણે 6300 લખવા પડે, 6300. અને આની કરતાં કેટલા ગણા છે? 900 ગણા. 900 તું 63 થાય, 900 ગણા. તો એની આવક પણ આની કરતાં કેટલી? 900 ગણી હશે. એટલે 9 91 તો 8100 હશે. અને જો આ પૂછેલું હોય આવક, ખર્ચ પણ પૂછી શકે, તો ખર્ચ પણ કેટલો હશે? 900 ગણો, 9 દુ 18 એટલે કે 1800 હશે. તો આવી રીતનો કંઈક જવાબ આવે. ફરીથી બીજી વાર સમજીએ કે 22.2 તો એની ફ્રેક્શનમાં લઈ જઈએ તો આવે 2/9. તો કે આપણે ધારવાનું, છેદને ધારવો પડે. છેદને શું ધારશું? તો એને જેના ટકા કીધા હોય એના ધારવા પડે. તો એ કોના ટકા કીધા છે? તો કે આવકના ટકા કીધા છે. તો કે આવક કેટલી થાય? તો કે છેદમાં આવક કેટલી થાય? 9 થઈ જાય. આવક કેટલી થાય? 9. આવક બરાબર 9. તો કે 9ના 22.2 ખર્ચ કરે છે. 9ના 22.2. તો 9 જે છે, 9ના 22.2 કેટલા થાય? તો કે 2 થાય. 2. તો 2 એ શું છે? 2 મેળવ્યું એ શું છે? તો કે 2 એ તો ખર્ચ છે. તો આપણને ખર્ચ મળી ગયો અને આવક અને ખર્ચ મળી ગયો. તો એના આધારે શું થાય? આપણને સેવિંગ મળી જાય. આ બેની બાદબાકી કરીએ, 7 સેવિંગ મળે. તો એના આધારે સરખામણી કરીએ અને જવાબ મળી જાય. આગળનો બીજો દાખલો છે કે જો x એ y કરતાં 16.2 ઓછું છે તો x અને yનો અનુપાત, રેશિયો, ગુણોત્તર જે છે એ ગોતવાનો છે. x અને yનો ગુણોત્તર ગોતો. પહેલાં વાત કરીએ 16.2. તો 16.2 એટલે કેટલા થાય? તો કે 1/6. 1/6 થાય. તો x એ y કરતાં 16.2 ઓછું છે. તો ઓછું કોણ છે? પહેલાં તો સમજો. આપણે હવે ધારવાનું છે કોને? આપણે કંઈક ધારવું પડશે. તો શું ધારીએ? x ધારીએ કે y ધારીએ કે a b c d? પણ આપણે એવું કંઈ ધારતા નથી. આપણે હંમેશા શું ધારી લઈશું? આપણે 6 છેદને ધારી લઈશું. ધારો કે 6. આપણે હંમેશા શું ધારવાનું? x y નહીં ધારવાનું, પણ છેદ જે છે એને જ ધારવાનું. તો 6 ધારી લીધા. હવે 6 શું હશે? કાં તો x હશે અને કાં તો y હશે. કાં તો x હશે અને કાં તો y હશે. તો 6 xને ધારવાનો, yને ધારવાનો. તો એ રકમના આધારે ખબર પડે. જેની ટકાવારી પૂછી હોય એ ધારવાનું, જેની ટકાવારી આપી હોય એ ધારવાનું. તો શું કીધેલું છે કે x એ y કરતાં 16.2 ઓછું છે. તો ઓછું કોણ છે? ઓછું તો x છે. કોના ટકા? તો કે yના 16.2. yના 16.2. તો yના ટકા આપેલા છે. yના ટકા આપેલું છે કે ના? yના ટકા. તો 6 કોણ હશે? 6 y હશે. જેના ટકા આપેલા હોય એ જ આપણે ધારીએ ને, તો જ આપણે સરળતાથી. તો y બરાબર 6 થઈ ગયું. તો હવે એટલું ઓછું છે. તો y કેટલું થઈ ગયું? 6. તો 6ના 16.2. 6ના 16.2 કેટલા થાય? તો એ તો એકડો થઈ જશે. 1 એટલું ઓછું છે. તો કેટલા થઈ જશે? 6માંથી 1 જાય તો 5. 6માંથી 1 જાય તો 5. તો એ 5 શું હશે? y કરતાં એટલું ઓછું છે તો x હશે. આ 5 જે જવાબ આવ્યો એ શું હશે? 5 જે જવાબ આવ્યો એ શું હશે? x. તો હવે x અને y બે મળી ગયા. x જેમ yનો ગુણોત્તર, x જેમ yનો ગુણોત્તર શું થાય? તો x કેટલું મળ્યું? 5. y કેટલું મળ્યું? 6. તો 5/6 તરત આપણને જવાબ મળી ગયો. ફરીથી સમજીએ. 16.2 ઓછું છે. તો 16.2 એટલે 1/6. ઓછું છે તો ડાયરેક્ટ ખબર પડી જાય. 6માંથી કેટલું બની જાય? 5. 6માંથી કેટલું બની જાય? 5. કોણ ઓછું છે? આમે જોઈને ખબર પડી જાય કે કોણ ઓછું છે અને કોણ વધારે છે. બરાબર. તો x ઓછો છે. x શું છે? x જે છે એ ઓછો છે. તો x અહીંયા હશે અને y અહીંયા હશે. બરાબર. તો 5/6 જે છે એ જવાબ આવશે. આગળનો બીજો દાખલો છે કે x એ y કરતાં 20% ઓછો છે તો x અને yનો અનુપાત, રેશિયો, ગુણોત્તર ગોતવાનો છે. 20% ઓછું તો 20% એટલે આપણને ખબર પડી જાય. 20% એટલે શું? તો કે 1/5. 1/5. ઓછું છે તો એનો મતલબ શું? 5માંથી કેટલું બનતું હશે? 4 બનતું હશે. હવે તમે વિચારો કે કોણ ઓછું છે અને કોણ વધુ છે એ જોઈ લઈએ. x એ y કરતાં. તો આપણે છેદને ધારવો પડશે. છેદ કોણ ધારશું? એ y કરતાં 20% ઓછું છે. મતલબ કે yના જ 20%. તો y શું હશે? y5 હશે. y5 હશે. અને ઓછું છે. y5 ધારી લીધું. એના 20% કેટલા થાય? 5ના 20% થાય 1. 5ના 20% 1 થાય. કઈ રીતે એ આપણે સાલો પહેલાં જોઈ લીધું. અને તો 5ના 20% 1 થાય. 5માંથી 1 કાઢી નાખો તો 4 બને. તો એ શું હશે? એ x હશે. તો x અને yનો ગુણોત્તર મળી ગયો 4/5. 4/5 આ જવાબ આવશે. આગળનો બીજો દાખલો છે. x એ y કરતાં 25% ઓછો છે તો y એ x કરતાં કેટલા ટકા વધારે હોય? જો હવે આમાં થોડો દાખલો અલગ પૂછ્યો છે કે x એ y કરતાં 25% ઓછું છે તો y એ x કરતાં કેટલા ટકા વધારે છે. તો આવું ગોતવા માટે આપણે શું કરવાનું? સૌથી પહેલાં x અને yને જ આપણે ફાઇન્ડ આઉટ કરી દઈએ. x અને y જે છે એને જ ફાઇન્ડ આઉટ કરી દઈએ.
તો 25% છે, 25% એટલે શું થાય? તો કે 1/4, 1/4. તો ઓછું છે તો એવું કહી શકાય કે 4માંથી 3 બનતું હશે, 4માંથી 3. તો એક x હશે અને એક y હશે. તો સમજીએ કોણ વધુ હશે. તો જો x એ y કરતાં 25% ઓછું છે. તો ઓછું કોણ છે? ઓછું x છે. તો 4 અને 3માં ઓછું કોણ? તો 3. તો એ જ x હોય ને અને આ 4y હોય. ઓટોમેટિક ખબર પડી જાય જે ઓછું છે x એ y કરતાં 25% ઓછું છે. તો ઓછું કોણ છે? ઓછું x છે. તો અહીંયા તો ખબર પડી ગઈ ને ઓછું 3 છે. તો એના આધારે ખબર પડી જાય. બરાબર. તો એક તો આ સાદામાં સાદી રીત. એનો ખબર પડે તો શું કરવાનું? તો કે 25% એટલે 1/4. ચલો ધારીને કરીએ. તો આપણે ધારવું x y z એવું નહીં ધારવાનું, પણ શું ધારવાનું? 4 ધારી લેવાના. 4 કોને ધારશું? તો કે x એ y કરતાં 25% ઓછું છે. તો મતલબ કે yના 25%. તો કોના ગોતવાના છે? yના 25%. તો આ y જ ધારવું પડે. તો yના 25%. તો y બરાબર 4. 4ના 25% કેટલા થાય? 4ના 25% કેટલા થશે? તો કે 1 થશે. 4ના 25% 1 થશે. એટલું ઓછું છે. તો yના 25%, 4ના 25% કેટલા થાય? 1. એમાંથી કાઢી નાખીએ તો કેટલા? 1, 3. તો આ શું હશે? એ x હશે. તો આપણને તરત ખબર પડી જાય. બરાબર. 25% 1/4. તો 4 અને 3 હશે. બરાબર. તો x ઓછો છે તો આ x હશે અને આ y હશે. અથવા તો x જેમ y જોઈએ, x જેમ y. તો શું હશે? 3/4. 3/4. હવે આપણને x અને y બંને મળી ગયા. તો y કરતાં x કેટલા ટકા વધારે છે? તો y કરતાં x જે છે એ કેટલા ટકા વધારે છે? તો સમજીએ, જોઈને ખબર પડે કે કેટલું વધારે છે. તો કે 1 વધારે છે ને 3 કરતાં. 3 અને 4 તો કેટલું વધારે છે? 1 વધારે છે. 1 વધારે. હવે તમે વિચારો, હવે અહીંયા સમજો 1 વધારે છે પણ કોની ઉપર? કોની સરખામણીમાં? આપણે કોની ટકાવારીને સરખામણી હારે લેવા દેવા છે? તો કે કોની સરખામણીમાં? 1 વધારે છે કોની સરખામણીમાં? તો કે y x કરતાં કેટલા ટકા વધારે છે? તો કે 1 વધારે છે પણ કોની સરખામણીમાં? તો કે xની સરખામણીમાં. xની સરખામણીમાં 1 વધારે છે. તો x કેટલું છે? 3. તો કે આ 3ની ઉપર 1 વધારે છે. 3ની ઉપર વધારે 1 વધારે છે. તો આવો રેશિયો થાય 1/3. 1/3 1/3 ગુણ્યા 100. 1/3 ટકા કાઢવા માટે ગુણ્યા 100 અને ટકા. આનો હિસાબ કરવાનો. પણ આપણે સાલો પહેલાં જોઈ લીધું છે કે 1/3 એટલે શું થાય? તો કે 1/3 એટલે તો 33.1/3 થાય. તમને એવું લાગે આપણે તો ઊંધું જોયું હતું ને કે 33.1/3 એટલે 1/3. તો એ જ તો આનો ખેલ છે કે આનું આપણે ઊંધો પણ ઉપયોગ કરવાનો. 33.1/3 બરાબર 1/3 યાદ રાખવાનું. સેમ એવી જ રીતે કોઈ પણ જગ્યાએ તમે 1/3 જોઈ જાઓ અને એના ટકા ગોતવાના આવે તો પછી હિસાબ નહીં કરવાનો. ડાયરેક્ટ 1/3 એટલે તમારો જવાબ લખી નાખવાનો 33.1/3. બરાબર. તો આમાં જવાબ આવશે. ફરીથી સમજીએ. x અને y આપણને શું મળ્યા હતા? તો કે x અને y ચલો ફરીથી ગોતી લઈએ કે 25% ઓછું છે. તો 25% એટલે 1/4. તો એક 4 હશે અને એક 3 હશે. ઓછું કોણ છે? તો કે ઓછું x છે. ઓછું x છે. તો આ x અને વધારે કોણ છે? તો કે y છે. તો કેટલા y એ x કરતાં કેટલા વધારે છે? તો જોઈને ખબર પડી જાય કેટલા વધારે છે? 1 વધારે છે. 1 વધારે છે. આપણે જોયું હતું કે બેઝ બનાવવાનો હોય. 1 વધારે છે. 1 વધારે છે. તો કે કોના આધારે? બેઝ એટલે આધાર. આધાર ક્યાં હોય? જો અહીંયા બીજું 2-3 વસ્તુ હું તમને ચલાવું. તમારા કોન્સેપ્ટ ઘણા સારા ક્લિયર થશે. આપણને ખબર પડી કે 1 વધારે છે. બરાબર. ચલો 4 અને 3 તો 1 વધારે છે. હવે તમે વિચારો છેદમાં શું મૂકવાનું? હંમેશા કન્ફ્યુઝન તમારે એ જ થશે કે છેદમાં શું મૂકવાનું? કાં તો 4 મૂકવાનો હોય, કાં તો 3 મૂકવાનો હોય, કાં તો 4 મૂકવાનો હોય. તો આપણને ખબર કેમ પડે 4 મૂકવાના કે 3 મૂકવાના? તો એ સમજો તમે ધ્યાનપૂર્વક. શબ્દોનો ખેલ સમજો. અન્ડરસ્ટેન્ડિંગ, કોન્સેપ્ચ્યુઅલ ક્લિયરિટી. મગજમાં એનું ચિત્ર ઊભું કરો. ચલો આપણને ખબર પડી ગઈ 4 અને 3 છે. 4 અને 3 છે. 3 x છે અને 4 y છે. તો કે કેટલું વધારે છે? તો કે 1 વધારે છે. 1 વધારે છે. તો 1 કોની સરખામણીમાં વધારે છે? તો કે y એ x કરતાં કેટલા ટકા વધારે છે? તો કે 1 વધારે છે. એ કોની સરખામણીમાં? કોની સરખામણીમાં વધારે છે? તો કે 3ના સરખામણીમાં વધારે છે ને. x કરતાં કેટલા ટકા? x કરતાં કેટલા ટકા? તો x કેટલું છે? 3. તો કે 3ના બેઝ ઉપર 3ના આધારે 3ની સરખામણીમાં 1 વધારે છે. 3ની સરખામણી 3 બેઝ છે. 3 પાયો છે. અને જે બેઝ હોય, જે પાયો હોય એ જ હંમેશા નીચે આવશે ને. સરખામણી કોની હારે કરી છે? તો કે 3 હારે. x કરતાં કેટલા ટકા? તો મતલબ xના ટકા થાય ને. xના ટકા. તો કોની હારે સરખામણી કરી છે? x હારે. જેની હારે સરખામણી કરીએ એને બેઝ કહેવાય, એને પાયો કહેવાય. અને પાયો ક્યાં હોય? કોઈ પણ મકાન, કોઈ પણ બિલ્ડિંગ, મકાન
કે કોઈ પણ બિલ્ડિંગ એનો પાયો કેમ હંમેશા નીચે હોય, તો પાયો નીચે રાખવો પડે ને, તો છેદમાં હંમેશા કેટલા આવશે? આ રકમ અનુસાર કેટલા આવશે? તો કે 3 આવશે. તો આવી રીતે કોન્સેપ્ટના આધારે જોવાનું તો ખબર પડી જાય કે એક્સના ટકા ગોતવાના છે, તો એક્સ જ છેદમાં આવશે ને. એક્સ કેટલું છે? 3, તો છેદમાં 3 આવશે, 4 આવશે નહીં. તો જવાબ આપણને ખબર પડી જાય શું આવશે? 1/3. અને 1/3ના ટકા કાઢવા હોય તો 33.1 ઓટોમેટિક ખબર પડી જવી જોઈએ. સાલો પહેલાં સમજી ગયા છીએ. આગળનો બીજો દાખલો છે કે જો એની કમાણી બી કરતાં 14.2 વધારે છે, તો બીની કમાણી એ કરતાં કેટલા ટકા ઓછી થાય? તો પહેલાં તો સમજીએ કે 14.2 એટલે કેટલા થાય? તો 14/2/7 એનું ફ્રેક્શનમાં ફેરવીએ તો થાય 1/7. કઈ રીતે? જૂના વિડીયો જોઈ લેજો, ખ્યાલ આવી જાય. તો એ સમજો કે 7 વધારે છે, તો આપણને એટલી ખબર પડી જવી જોઈએ કે 7માંથી 8 બનતું હશે. 7માંથી 8 બનતું હશે. કઈ રીતે એ આપણે સાલો પહેલાં સમજી ગયા છીએ, બરાબર? તો 7માંથી 8 બનતું હશે. હવે તમે વિચારો, આમાંથી એક બી હશે અને એક એ હશે. તમે વિચારો કયું કોણ એ હશે ને કોણ બી હશે? તો અહીંયા જોઈ લો ને, એની કમાણી બી કરતાં આટલી વધારે છે, તો કોની વધારે છે? તો કે એની વધારે છે. તો એ કોણ હોય? 8 વધારે છે, તો એ આ જોઈએ. અને બી કોણ હશે? બી આ હશે. બી 7 હશે, એ 8 હશે, બી 7 હશે. ઓટોમેટિક રકમ વાંચીને ખબર પડી જાય. તો એ બીની કમાણી એ કરતાં કેટલા ટકા ઓછી છે? તો બીની કમાણી એ કરતાં કેટલા ટકા ઓછી છે? તો કે 1 ઓછી છે ને, 1 ઓછી છે. તો કે 1 ઓછી છે. હવે તમે વિચારો, 1 ઓછી છે, પણ કોની સરખામણીમાં? કોની સરખામણીમાં? તો કે બીની કમાણી એ કરતાં કેટલા ટકા ઓછી છે? એ કરતાં, એટલે કે એની સરખામણીમાં કહેવાનું છે. એની સરખામણીમાં બેઝ કોને રાખવાનો છે? પાયો કોને રાખવાનો છે? તો કે એને રાખવાનો છે. એ કરતાં કેટલા ટકા? તો એને બેઝ રાખવાનો છે, એને પાયો રાખવાનો છે. તો 1/7 કેટલી આવશે? 8. 8 ઉપર 1 ઓછી છે. 8 ઉપર 1 ઓછી છે. 8ની સરખામણીમાં 1 ઓછી છે. તો કે 1/8 ઓછી છે. 1/8. 1/8 ગુણ્યા 100 અને ટકા કરો એટલે તમને જવાબ મળી જાય. આનો તમે હિસાબ કરો એટલે. પણ આપણે હિસાબ કરવા બેસવાનું ન હોય, કારણ કે 1/8 સાલો પહેલાં આપણે સમજી ચૂક્યા છીએ. કેટલા થાય? 12.5% થાય. 12.5%, 12.5% અથવા 12.1/2% જે છે એ થતું હોય છે. આપણે આ રેશિયો બહુ પહેલાં સમજી ચૂક્યા છીએ.